અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લામાં આજે વરસાદની આગાહી. મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. સોમવારે ભાવનગરમાં સૌથી વધુ 1.85 ઇંચ ખાબક્યો હતો વરસાદ. રાજ્યમાં ચોમાસું ખેંચાતા સિઝનમાં હજુ સુધી 84% વરસાદની ઘટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્ર તરફના નબળા પવનથી ચોમાસાનું આગમન છેલ્લા 2 વર્ષની સરખામણીમાં મોડું. વરસાદની વધુ ઘટ ધરાવતા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને. 25 જૂન સુધીમાં ચોમાસાના પ્રારંભની વકી. નબળું ચોમાસું અને ભૂ રાજકીય તણાવને લઈ આરબીઆઈની મોટી ચેતવણી. કહ્યું, ચોમાસું બગડ્યું તો ભડકે બળશે મોંઘવારી. અમેરિકા ઈરાનની શાંતિ સમજૂતી તૂટશે તો નાણાકીય અસ્થિરતાનું જોખમ. ખાદ્યની સુરક્ષા સામે સર્જાશે પડકાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બુલેટિનમાં ડોમેસ્ટિક ગ્રોથ અંગે પણ વ્યક્ત કરાઈ ચિંતા. કાશ્મીર ઘાટીના અનેક વિસ્તારમાં ભારે વરસાદ. શ્રીનગરમાં ભારે વરસાદથી રસ્તા પર ભરાયા પાણી. દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા. પ્રશાસને હાથ ધરી રાહતની કામગીરી. તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં મોસમનો બદલાયો મિજાજ. તેજ હવા સાથે વરસ્યો મુશળધાર વરસાદ. 200થી વધુ મકાનોને પહોંચ્યું નુકસાન. અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા. નવસારીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો. નવસારી શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસ્યો વરસાદ. સાવરકુંડલાના દાધિયા ગામે ધોધમાર વરસાદ વરસતા ગામ થયું પાણી. શેરીઓમાં જાણે વહેતી થઈ નદીઓ. ગામના ખેતરો વરસાદી પાણીમાં થયા તરબોળ. અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ અને આણંદ વચ્ચે ખાબક્યો ધોધમાર વરસાદ. તો ડાંગ જિલ્લામાં પણ પડ્યો છૂટો છવાયો વરસાદ. ગારખડી ગામ પાસે ભારે વરસાદને કારણે ખેતરો થયા જળબંબાકાર. સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર વરસ્યો વરસાદ. આ તરફ ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ બોલાવી સટાસટી. જુલાપરી નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી. ખેડૂતો માટે વરસાદ બન્યો આશીર્વાદરૂપ. લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડના કેસમાં 3 આરોપીઓની મેડિકલ તપાસ. પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ. ચોથા આરોપી વિરુદ્ધ પણ જલ્દી કાર્યવાહીની તૈયારી. પ્રશાસને બિલ્ડિંગને કરી સીલ. ઘટના સ્થળે મૃતકો અને ઘાયલો માટે એમ્બ્યુલન્સ ઓછી પડી. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે બિલ્ડિંગમાંથી મૃતદેહો બહાર કાઢ્યા. ફાયર ફાઇટરોએ બાજુના ઘર તરફથી બિલ્ડિંગની દિવાલ તોડી અંદર દાખલ થયા. આગથી આખી બિલ્ડિંગ બળીને રાખ થઈ ગઈ. શાંતિ વાર્તાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો સિલસિલો યથાવત. ઈરાનને ફરી આપી ધમકી. ઈરાન યોગ્ય વ્યવહાર નહીં કરે તો અમેરિકા આપશે વળતો જવાબ. ટ્રમ્પે કહ્યું, ઈરાન પાસે યોગ્ય વ્યવહારની અપેક્ષા. હોર્મુઝ ખાડી પર ઈરાનનું અડગ વલણ યથાવત. ઈરાનની સંસદના સ્પીકરની સ્પષ્ટ વાત. હોર્મુઝ ખાડીની તમામ વ્યવસ્થા સંભાળશે ઈરાન. હોર્મુઝ ખાડીમાં લાગુ થશે ઈરાને નક્કી કરેલા નિયમ. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો દાવો. ઈરાન સાથે વાતચીતના 36 કલાક રહ્યા સફળ. ઈરાને પોતાના દેશમાં હથિયાર અને પરમાણુ મામલાના નિરીક્ષકોને આવવાની મંજૂરી આપ્યાનો વેન્સનો દાવો. કતરના રાસ લફાન ગેસ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં 12 ભારતીયોના મોત. કતર સ્થિત ભારતીય દૂતાવાસે પણ કરી પુષ્ટિ. રાસ લફાન ગેસ પ્લાન્ટ પર થયો હતો હુમલો. કતર સરકારના અધિકારીઓના સતત સંપર્કમાં છે ભારતીય દૂતાવાસ. ભારતની આર્થિક વૃદ્ધિ ઝડપી બનાવવા વર્લ્ડ બેન્કે $1.5 અબજ ભંડોળ કર્યું મંજૂર. ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ સર્જવા કરેલા માળખાકીય સુધારાને મળશે પ્રોત્સાહન. સરકારે 6 વર્ષમાં 1.5 કરોડ નોકરીઓ ઉમેરતા 2023-24માં બેકારીનો દર 6%થી ઘટીને થયો 3.2%. ભારતીયના હાથમાં વોટ્સએપની કમાન. કંપનીના નવા ગ્લોબલ સીઈઓ હશે કૃણાલ શાહ. વિલે કેથકાર્ટ સંભાળશે એઆઈની કમાન. પેરેન્ટ કંપની મેટા ક્રેડમાં કરશે 8,550 કરોડનું રોકાણ. ભારતીય મૂળની અપર્ણા રાજે વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી ચૂંટણીમાં મેળવ્યો વિજય. રાજે 5 ઉમેદવારોને હરાવી વોર્ડ નંબર 1માં લહેરાવ્યો પરચમ. અયોધ્યા રામ મંદિરના ફંડમાં ગેરરીતિની તપાસ. સીબીઆઈને સોંપવા સુપ્રીમ કોર્ટમાં 2 વકીલોએ કરી પિટિશન. રાજ્ય સરકારની એસઆઈટીમાં અનુભવી અધિકારી ન હોવાનો દાવો. ફરિયાદ દાખલ કર્યા વગર તપાસ થઈ રહી હોવાનો અરજીમાં આરોપ. અમદાવાદમાં હવે રિક્ષાની મુસાફરી બની મોંઘી. લઘુત્તમ ભાડું 20 રૂપિયાથી વધારીને કરાયું 25 રૂપિયા. પ્રતિ કિલોમીટરના હવે 15ની જગ્યાએ 20 રૂપિયા ભાડું. ટ્રાન્સપોર્ટ કમિશનરે આપી મંજૂરી.
વધતા જતા સીએનજીના ભાવને કારણે હવે રિક્ષા ચાલકોને પણ ભાડામાં વધારો કરવાની આપવામાં આવી મંજૂરી. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશનની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ મળી હતી બેઠક, જેમાં રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની અપાઈ છૂટ. વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણને લઈ પ્લેટફોર્મ નંબર 5 અને 6 1 જુલાઈ સુધી રહેશે બંધ. 140 ટ્રેનના બદલાયા સ્ટેશન. વિશ્વામિત્રી, છાયાપુરી અને બાજવા સ્ટેશન પર અપાયા ટ્રેનનો સ્ટોપેજ. હવે એસટીની લોકલ બસોમાં કરી શકાશે ઓનલાઈન બુકિંગ. 100 કિલોમીટરથી વધુના પ્રવાસ માટે મળશે કન્ફર્મ સીટ. 2500થી વધુ બસ ટ્રીપોમાં મળશે ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા. તહેવારો, વેકેશનની સિઝનમાં ઘટશે સીટની અનિશ્ચિતતા. ગીરના સિંહોના મોતનું રહસ્ય હજુ અકબંધ. રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું મૌન. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સિંહોના લોહીના નમૂના ગાંધીનગર સ્થિત લેબમાં મોકલાયા, પણ રિપોર્ટમાં શું આવ્યું તે અંગે વન વિભાગ ચૂપ. રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો થશે પ્રારંભ. વડનગરની BN હાઈસ્કૂલથી મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ. 3 દિવસ દરમિયાન 38,400 સરકારી સ્કૂલમાં 28 લાખ બાળકોનો કરાવાશે પ્રવેશ. મંત્રી, અધિકારી સહિત જોડાશે 465 મહાનુભાવો. ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી ઇજનેરીમાં અભ્યાસક્રમોમાં 22 ખાનગી કોલેજોએ 16,000થી વધુ બેઠકો સોંપી દીધી સરકારને ભરવા. દર વર્ષે અનેક ખાનગી કોલેજો મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ભરી ન શકતા સરકારની પ્રવેશ સમિતિને કરે છે સરેન્ડર. ઘણી ખાનગી કોલેજની 50% બેઠકો પણ ભરાય છે માંડ. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ એએમસીએ શરૂ કરી તૈયારીઓ. મહાનગરપાલિકાના 14 વિભાગને સોંપાઈ જવાબદારી. રૂટના સંચાલનની કમાન 4 ડેપ્યુટી કમિશનરોના હાથમાં. પેસેન્જર પાસેથી ટિકિટ ન મળવી એ વળતર નકારવાનો નથી આધાર. ટ્રેનમાંથી અકસ્માતે પડી જવાથી મોત થવાના કેસમાં હાઈકોર્ટનો ચુકાદો. રેલવેની અપીલ ફગાવી 8 લાખ ચૂકવવા હુકમ. પેસેન્જર માનસિક અસ્વસ્થ હતા તેવી દલીલ નકારી ટ્રિબ્યુનલનો આદેશ રાખ્યો બહાલ. અમદાવાદમાં ઝેડ સુરક્ષા ધરાવતા મહાનુભાવોના યોજાતા કાર્યક્રમો માટે નવી એસઓપી અમલમાં. વહીવટી સંકલન અને પ્રોટોકોલ માટે નવો પરિપત્ર જાહેર. કાર્યક્રમોમાં સંકલનની જવાબદારી સંબંધિત વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપાઈ. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા 50,000થી વધુ અરજદારો આરટીઓના ધક્કા ખાવા મજબૂર. સર્વર ડાઉન હોવાનું વિભાગના ઉચ્ચ અધિકારીઓનું રટણ. માત્ર જૂની સિસ્ટમવાળા ટ્રેક જ બંધ હોવાનો અધિકારીઓનો દાવો. રાજ્યમાં એનડીપીએસ અંતર્ગત સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીને આઉટ ઓફ ટર્ન બઢતી મળશે. 52 પોલીસ અધિકારી અને કર્મચારીની ખાતાકીય તપાસ સહિતની વિગતો માંગી. 20 પીઆઈ, 10 પીએસઆઈ સહિત 52 પોલીસ કર્મચારીઓનો યાદીમાં સમાવેશ. રાજ્યની તમામ શાળાઓમાં 3 દિવસમાં પાઠ્યપુસ્તકો પહોંચી જશે તેવો પાઠ્યપુસ્તક મંડળનો દાવો. મંડળના સત્તાધીશોએ કહ્યું, યુદ્ધના કારણે પુસ્તકો છાપવામાં થયો વિલંબ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના ચોંકાવનારા આંકડા. એક જ વર્ષમાં 46,896 મૃત પશુ પક્ષીઓનો ગ્યાસપુર અને પિરાણા સાઇટ ખાતે કરાયો નિકાલ. જૂનાગઢમાં આવેલું સાસણ સફારી પાર્ક સિંહ દર્શન માટે આજથી થયું બંધ. હવે 16 ઓક્ટોબરથી ફરી પ્રવાસીઓ માટે ખુલશે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન અભયારણ્યને 4 મહિના બંધ રાખવામાં લેવાય છે નિર્ણય. વન્યજીવોની સુરક્ષા તથા કુદરતી પ્રક્રિયાઓના સંરક્ષણને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે નિર્ણય. મામલતદાર અને આઈએલઆર વચ્ચે બિનજરૂરી પત્રાચાર બંધ કરવા મુખ્યમંત્રી આપ્યો આદેશ. ખેડૂતોના પ્રશ્નોનું નિયત સમય મર્યાદામાં જ નિરાકરણ લાવવા સૂચના. 15 દિવસમાં જ માપણી અને રીસર્વે કરી ક્ષેત્રફળ સુધારી કરવો પડશે રિપોર્ટ. આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કિતકીબેન વ્યાસ સામે એસીબીની મોટી કાર્યવાહી. સરકારી મહિલા અધિકારી પાસે 3,56 લાખની અપ્રમાણસર મિલકત મળી આવતા ગુનો દાખલ. વર્ષ 2012થી 2023 સુધી 11 વર્ષ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવાનો આરોપ. સુરેન્દ્રનગરની સાયલા પોલીસની કાર્યવાહી. કેરાળા ગામમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડા. સિમ વિસ્તારમાં કાળા પથ્થરોનું થતું હતું ગેરકાયદે ખનન. 6 હિટાચી મશીન અને 4 ડમ્પર સહિત 4.25 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત.
ક્રિપ્ટોમાં રોકાણ કરાવી છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો બિહારના બેગુસરાયથી. ફોરેક્સ ટ્રેડિંગના નામે વિદેશી ગેંગ 100 જેટલા દેશોમાં સાયબર ક્રાઇમનું મોટું નેટવર્ક ચલાવતી હોવાની પ્રાથમિક તપાસમાં ખુલાસો. છેતરપિંડીથી મેળવેલા નાણાંનું ટેરર ફંડિંગ પણ કરાતું હોવાની શક્યતા. ગીર સોમનાથના લોડવા ગામમાંથી પકડાઈ નશાની ખેતી. હનુમાન મંદિર પાસેથી મળ્યા 30થી વધુ ગાંજાના છોડ. એસઓજીએ 16 કિલો 700 ગ્રામ ગાંજો કર્યો જપ્ત. વિક્રમ ભોળા નામના આરોપીની ધરપકડ. અમદાવાદની કલેક્ટર કચેરીની બાજુમાં આવેલા જનસેવા કેન્દ્રમાં રખડતા શ્વાનનો આતંક. રખડતા શ્વાનના ત્રાસથી અરજદારો પરેશાન. લોકોની સુરક્ષાને લઈ ઊભા થયા સવાલ. જો શ્વાન અરજદારને કરડે તો જવાબદાર કોણ? બનાસકાંઠાના પાલનપુરમાં પડેલા વરસાદ પછી માનસરોવર તળાવ પ્લાસ્ટિક વેસ્ટથી ઉભરાઈ ગયું. 7 કરોડના ખર્ચે તળાવનું કરાયું હતું નવીનીકરણ. વરસાદી પાણી ભરાય તેવું કરાયું હતું આયોજન. પાલિકાના શાસકોના પાપે પ્લાસ્ટિકના કચરાવાળું ગંદુ પાણી ભરાયું. તળાવની રોનક રાતોરાત નરકાગરમાં ફેરવાઈ. અમદાવાદમાં 40,000 લીટરથી વધુ ગટરનું પાણી છોડતી બિલ્ડિંગોએ ચૂકવવો પડશે અલગથી સીવેજ ટેક્સ. 100 કિલોથી વધુ કચરો નીકળશે તો સોસાયટીઓએ જાતે જ કરવો પડશે પ્રોસેસ. ટૂંક સમયમાં એએમસી નવી પોલિસી મૂકશે અમલમાં. સ્ટાર એરલાઇન્સ આજથી સુરત અને મુન્દ્રા વચ્ચે શરૂ કરશે ફ્લાઇટ. સપ્તાહમાં 5 દિવસ થશે ઓપરેટ. 12 કલાકની યાત્રા હવે માત્ર 1 કલાકમાં થશે પૂર્ણ. મુન્દ્રા સાથેનો વેપાર અને મુસાફરી બનશે સરળ. અમદાવાદમાં પાર્કિંગ મામલે એએમસીની લાલાક. શૈક્ષણિક સંસ્થા, મોલ, હોસ્પિટલ સહિત 20 એકમોને ફટકારી નોટિસ. એકમો બહાર વાહનો પાર્ક થશે તો એએમસી કરશે કાર્યવાહી. ગાંધીનગર શહેરના સેક્ટર 24માં ગૌમાંસના વેચાણની આશંકા. શહેર કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. મહાનગરપાલિકાના શાસકો સમક્ષ તપાસની કરી માગણી. ગૌમાંસના શંકાસ્પદ નમૂનાની તપાસ કરવાની સાથે જવાબદારો સામે પગલાં લેવા કરી રજૂઆત. ગાંધીનગરમાં ધમધમતી નોનવેજની હાટડી સામે કાર્યવાહી કરવા ભાજપના કોર્પોરેટર્સે કરી રજૂઆત. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાની સાથે લગાવ્યો આરોપ. શહેરમાં અનેક સ્થળે ગેરકાયદે થાય છે નોનવેજનું વેચાણ. આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કિતકીબેન વ્યાસ સામે એસીબીની મોટી કાર્યવાહી. સરકારી મહિલા અધિકારી પાસે 3,56 લાખની અપ્રમાણસર મિલકત મળી આવતા ગુનો દાખલ. વર્ષ 2012થી 2023 સુધી 11 વર્ષ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવાનો આરોપ. અરજદારોની રૂબરૂ કે લેખિત રજૂઆતો ધ્યાને લઈને નિરાકરણ કરવા મુખ્યમંત્રીની સૂચના. જિલ્લા સ્તરના અધિકારીઓને મુખ્યમંત્રીએ આપ્યો સ્પષ્ટ આદેશ. પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન અને ગૌચર જમીન પર થયેલા દબાણ સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કરી તાકીદ. વડોદરામાં આજથી 1 જુલાઈ સુધી હાથ ધરાશે રેલવે ટ્રેક પર કામગીરી. પેનલ સિસ્ટમને સુરક્ષિત બનાવવા કામગીરીનો આજથી આરંભ. આશરે 15 ટ્રેન થશે પ્રભાવિત. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 5 અને 6 અઠવાડિયા માટે રહેશે બંધ. અરજદારોની રૂબરૂ કે લેખિત રજૂઆતો ધ્યાને લઈને નિરાકરણ કરવા મુખ્યમંત્રીની સૂચના. જિલ્લા સ્તરના અધિકારીઓને મુખ્યમંત્રીએ આપ્યો સ્પષ્ટ આદેશ. પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન અને ગૌચર જમીન પર થયેલા દબાણ સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કરી તાકીદ. સુરત શહેરમાં થયેલા ફાયરિંગના કેસમાં ફરાર આરોપીની ધરપકડ. 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપી સુરેશ છાબાને પોલીસે ઓડિશાથી દબોચી લીધો. વર્ષ 2024માં આરોપીએ મહિલા સાથે વાતચીત કરવાના મુદ્દે એક વ્યક્તિ પર કર્યું હતું ફાયરિંગ. આશા વર્કર બહેનોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું સુરતમાં. જિલ્લા પંચાયત કચેરીએ કર્યો વિરોધ. અગાઉના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભારે રોષ. તાત્કાલિક પગાર ચૂકવવા કરી માંગ. મહિલાઓના સશક્તિકરણની સરકારની વાતો માત્ર કાગળ પર. ટેટની પરીક્ષાના વિરોધમાં શિક્ષકોનો આંદોલનનો બીજો તબક્કો શરૂ. આગામી 5 જુલાઈ સુધી શિક્ષકો સાંસદોનો કરશે સંપર્ક. સંસદમાં મુદ્દો ઉઠાવે તે માટે કરાશે રજૂઆત. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષકોના હિતમાં લડત બનાવી વેગવાન. મહેસાણાના કડીના રાજપુર ગામે બોરમાંથી નીકળતા લાલ પાણી મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જીપીસીબીના અધિકારીઓ થયા દોડતા. બોરના પાણીના સેમ્પલ મોકલાયા તપાસ માટે. અધિકારીઓએ આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાં પણ શરૂ કરી તપાસ. જીએસટીની ચોરીના કેસમાં જામનગરથી પિતા પુત્રની ધરપકડ. સ્ટેટ જીએસટી વિભાગે 23 કરોડથી વધુની વેરા ચોરીનો કર્યો પર્દાફાશ. દરેક જીઆઈડીસીમાંથી આયુષ સુરેશચંદ્ર શાહ અને સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહની ધરપકડ. સુરત શહેરમાં થયેલા ફાયરિંગના કેસમાં ફરાર આરોપીની ધરપકડ. 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપી સુરેશ છાબાને પોલીસે ઓડિશાથી દબોચી લીધો. વર્ષ 2024માં આરોપીએ મહિલા સાથે વાતચીત કરવાના મુદ્દે એક વ્યક્તિ પર કર્યું હતું ફાયરિંગ.
જીએસટીની ચોરીના કેસમાં જામનગરથી પિતા પુત્રની ધરપકડ. સ્ટેટ જીએસટી વિભાગે 23 કરોડથી વધુની વેરા ચોરીનો કર્યો પર્દાફાશ. દરેક જીઆઈડીસીમાંથી આયુષ સુરેશચંદ્ર શાહ અને સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહની ધરપકડ. એક હોટલમાં પતિ પત્નીએ પીધી ઝેરી દવા, જેમાં પત્નીનું થયું મોત. ઘટના છે સુરતના સરથાણાની, જ્યાં સિલ્વર બિઝનેસ હબમાં આવેલી હોટલના એક રૂમમાં પતિ અને પત્નીએ ઝેરી દવા ગટગટાવી, જેમાં પત્ની મોતને ભેટી જ્યારે પતિ સારવાર હેઠળ. એક ઘરફોડ ચોરની તાપી પોલીસે કરી ધરપકડ. સુરત અને તાપી જિલ્લામાં થયેલી 12 ચોરીનો ઉકેલાયો ભેદ. આરોપી પાસેથી 9 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીના કરાયા જપ્ત. મોજશોખ માટે કરતો હતો ચોરી. ગીર સોમનાથના વેરાવળના ડારી ટોલબૂથ પર થયેલી મારામારીના કેસમાં 12 શખ્સો સામે નોંધાયો ગુનો. મોરબી ભાજપ મહામંત્રી તપન દવેની ફરિયાદના આધારે યુટ્યુબર લાલા આહિર સહિતના શખ્સો સામે ગુનો નોંધાતા 11ની ધરપકડ, એક ફરાર. નકલી સાબુ બનાવવાનું કૌભાંડ ઝડપાયું સુરતમાં. શહેરના સરથાણામાં પોલીસે સૂર્યોદય રો હાઉસના એક મકાનમાં પાડ્યા દરોડા. જાણીતી બ્રાન્ડના નામે સાબુ બનાવવામાં આવતો હોવાનો પર્દાફાશ. વેબસાઇટ્સ મારફતે નકલી સાબુનું કરાતું હતું વેચાણ. સુરતના ઉધનામાંથી ગુમ થયેલી 3 સગીરાને પોલીસે શોધી કાઢી. મધ્યપ્રદેશના ઇટારસીમાંથી મળી આવી 3 સગીરા. પાડોશમાં રહેતા 2 યુવકો દીકરીઓને ફોસલાવી પોતાની સાથે લઈ ગયા. પોલીસે બંને અપહરણકારોની કરી ધરપકડ. વર્ષોથી ફરાર ચોરીના આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. રાંદેર પોલીસે શ્રીચંદ શાહુને દબોચી લીધો. વર્ષ 1995માં આરોપી જે ઘરમાં કામ કરતો હતો તે ઘરમાં કરી હતી 25,000ની મત્તાની ચોરી. 31 વર્ષ બાદ આરોપીને પકડવામાં મળી સફળતા. ગાંધીધામમાં નવા વરસાદી નાળા પર ઢાંકણા ઢાંકવાનું ભૂલી ગયા કોન્ટ્રાક્ટર. ખુલ્લા નાળા પર માત્ર લાકડીઓ અને લોખંડની ગ્રીલો મૂકી દેવાતા માણસો અને પશુઓ બની રહ્યા છે બેદરકારી અને ભ્રષ્ટાચારનો શિકાર. ચોમાસા પૂર્વે તાત્કાલિક પાકા ઢાંકણા મૂકવાની સ્થાનિકોની માંગ. વરસાદ ખેંચાતા ગીર સોમનાથના ખેડૂતોની વધી મુશ્કેલી. મગફળી, સોયાબીન અને કપાસ અને શાકભાજીના પાકનું આગોતરું આયોજન કર્યું હોવાથી અન્નદાતાની વધી આફત. વરસાદ હજુ પણ ખેંચાશે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતરના રોકાણ પર પાણી ફરી વળે તેવી સ્થિતિ. ખાતર માટેની નવી એપ્લિકેશન સામે સાબરકાંઠાના અન્નદાતામાં ભારે રોષ. એપ્લિકેશનના કારણે વેડફાય છે ખેડૂતોનો સમય. એપ્લિકેશન રદ કરી જૂની પદ્ધતિથી ખાતરનું વિતરણ શરૂ કરવા ધરતીપુત્રોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસે કરી પદયાત્રાની જાહેરાત. 26 જૂનથી વ્રજવાણીથી દ્વારકાધીશ પહોંચી કોંગ્રેસ ખેડૂતોના હિતમાં કરશે પ્રાર્થના. દ્વારકાધીશને ધજા અર્પણ કરી ભગવાનના શરણે જવાનું કોંગ્રેસનું આયોજન. વન ટાઈમ સેટલમેન્ટ તરીકે ખેડૂતોને 2 કરોડ રૂપિયા આપવા કોંગ્રેસની માંગ. સુરતની કાંકરા પાર જમણા કાંઠા અને ઉકાઈ કેનાલને નવેમ્બર મહિનાથી 90 દિવસ સુધી કરાશે બંધ. કેનાલનું કરાશે રિપેરિંગ. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પિયત મંડળી સાથે બેઠક કરી ખેડૂતોને ઓછા સમયના પાક લેવા કરી અપીલ. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે ખાવડા પોલીસે કરી કાર્યવાહી. સરકારી જમીન પરના અનેક નાના મોટા 38 ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. 36.67 લાખની કિંમતની 3,468.4 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ. છોટાઉદેપુરના જબુ ગામ નજીક એક સાથે 3 દીપડાના બચ્ચા દેખાયા. જબુ ગામ નર્સરીની બિલકુલ બાજુમાં 3 દીપડાના બચ્ચા જોવા મળ્યા. સ્થાનિક લોકોએ બનાવ્યો વિડીયો, સાથે વન વિભાગને કરાઈ જાણ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં ઘૂસ્યું દીપડાનું બચ્ચું. યુનિવર્સિટીના અધિકારીઓએ વન વિભાગને કરી જાણ. સકરબાગ ઝૂની વેટરનરી ટીમ અને સ્થાનિક સ્ટાફે દીપડાના બચ્ચાનું કર્યું રેસ્ક્યુ. રામકથાનું આયોજન કરાયું ગાંધીનગરમાં. ગુજરાત લોકભવનમાં આયોજિત રામકથાના બીજા દિવસે કુલદીપજી મહારાજે શ્રીરામના જન્મોત્સવનું કર્યું વર્ણન. દેશભક્તિના ગીતો અને ભક્તિમય ભોજનથી સમગ્ર લોકભવન ગુંજી ઉઠ્યું. ભારતીય સેનાને મળી તાકાત. સુરતના સ્ટાર્ટઅપે 100થી વધુ ડ્રોન બનાવી સેનાને આપી ડિલિવરી. કામિકાઝે ડ્રોનના કારણે વિદેશી હથિયારો પર ઘટી નિર્ભરતા. સંરક્ષણ નિષ્ણાંતો ભવિષ્યના યુદ્ધો માટે આ ટેકનોલોજીને ગણાવી રહ્યા છે ગેમ ચેન્જર. નમો લક્ષ્મી યોજના થકી ગત 1 વર્ષમાં વર્ગખંડોમાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં નોંધાયો વધારો. વિજ્ઞાનના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો 125નો વધારો. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ₹290 કરોડની સહાય ચૂકવાઈ.
મહારાષ્ટ્રમાં શિંદે જૂથની શિવસેનાનું ઓપરેશન ટાઈગર પૂર્ણ. ઉદ્ધવ જૂથની શિવસેનાના 6 સાંસદ શિંદે જૂથમાં થયા સામેલ. સંજય રાઉતનો એકનાથ શિંદે પર પ્રહાર. એકનાથ શિંદેએ 6 સાંસદોને જન્મ આપ્યાનો કર્યો કટાક્ષ. રાજસ્થાનમાં પણ લાગુ કરાશે યુનિફોર્મ સિવિલ કોડ. મુસદ્દો તૈયાર કરવા સરકારે બનાવી સમિતિ. યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને સોંપાશે રિપોર્ટ. વધુ એક ભાજપ શાસિત રાજ્ય યુસીસી લાગુ કરવાની તૈયારીમાં. બિહારમાં તાજેતરમાં બનેલી એન્કાઉન્ટરની ઘટના અંગે રાજકારણ. તેજસ્વી યાદવનો પ્રહાર. સમ્રાટ ચૌધરી બિહાર સંભાળવા નથી સક્ષમ. નિર્દોષ લોકો પર ગોળીબારી કરાવવાનો તેજસ્વી યાદવનો આરોપ. આજે 65 હસ્તીઓને મળશે પદ્મ પુરસ્કાર. વિજય અમૃતરાજ, મામૂટી સહિતની હસ્તીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે પુરસ્કાર. 2 તબક્કામાં આયોજિત થઈ રહ્યો છે સમારોહ. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ભાગીદારીમાં વધારો. ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની એક્સ પર પોસ્ટ. અમેરિકાએ ભારતની અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપ માટે $230 મિલિયનના સેલ પેકેજની કરી જાહેરાત. યુક્રેનનો રશિયાના સંસાધન પર ફરી હુમલો. ઓઇલ ટેન્કર પર કર્યો ડ્રોન અટેક. ઓઇલ ટેન્કર બળીને રાખ. બળકે બળતા ઓઇલ ટેન્કરના દ્રશ્યો આવ્યા સામે. બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી કીર સ્ટારમરે આપ્યું રાજીનામું. એલાન કરતી વખતે થયા કીર સ્ટારમર ભાવુક. આગામી પ્રધાનમંત્રીની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પદ પર રહેશે. 56 વર્ષીય એન્ડી બર્નહામ નવા પ્રધાનમંત્રી બનશે તેવી અટકળો તેજ. સ્પેનના ગેલેસિયા વિસ્તારમાં જંગલમાં દાવાનળ. જંગલનો મોટા ભાગનો વિસ્તાર આગની ઝપેટમાં. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુની ટીમ બચાવ કામગીરીમાં. આગ લાગવાનું કારણ અકબંધ. વિયેતનામના જંગલમાં દાવાનળ. જંગલ વિસ્તારને પહોંચ્યું વ્યાપક નુકસાન. ઝડપથી પ્રસરી રહી છે આગ. ફાયર ફાઇટર્સની આગ બુઝાવવા ભારે જહેમત. ઇન્ડોનેશિયાના ચેશાયરમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ. દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ગોડાઉનમાં વ્યાપક નુકસાન. સોના ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો. ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 10,609 રૂપિયાનો ઘટાડો. 2,32,000 પર પહોંચી ચાંદી. તો સોનાના ભાવમાં પ્રતિ તોલાએ 2,830 રૂપિયાનો ઘટાડો. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત થઈ 1,45,000 રૂપિયા. ભારતીય શેર બજારમાં તેજી. સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77,094 પર બંધ. નિફ્ટીમાં પણ 89 પોઈન્ટનો ઉછાળો. મીડિયા અને ફાર્મા શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર. લંડનમાં પાકિસ્તાની અભિનેત્રીની જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને શર્મિલા ટેગોર. વિડીયોમાં સારા અલી ખાન જોવા મળી ખુશ મિજાજ અંદાજમાં. તો પાકિસ્તાની અભિનેત્રી કુબરા ખાનને પોતાના હાથથી કેક ખવડાવતા નજરે પડ્યા શર્મિલા ટેગોર. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની આગામી ફિલ્મ લવ એન્ડ વોરના સેટ પર મોટો અકસ્માત. શોર્ટ સર્કિટને કારણે કરંટ લાગતા 42 વર્ષીય સુથાર યાદવ નામના કાર્પેન્ટરનું મોત. ઘટના સમયે સેટ પર આલિયા ભટ્ટ પણ હતી ઉપસ્થિત.